આ બીડિયા પણ જરીક ઠાર પડે એટલે ડફૂક દઈને હવાઈ જાય છે. અમુક અમુક વાર તો એવો વસાર આવે છે કે ઘરનું એક કારખાનું ઠોકું ભરું એટલે કોઈ જફા મારી જ ના રે. અલ્યા તારામાં શરમ બીજી છે કે નહીં? આખો દાડો ભટકવું છે અને ઘરે આવીને મફતનું દાબીને હોઈ જાવું છે. કમાતો નથી તું કમાતો. હા તો તે શું કમાઈને તીર મારી લીધું? એ મારા બાપની શોગન મારું મગજ ગરમ થાય રહ્યું હવે. હા ઈ તો હાસુ કાને એટલે ગરમ જ થાય. અને જો પડવાની હિંમત ના હોય ને તો ખોટું ટક ના થાવ મારી આગળ. આ હોજે જે તું મરસન રોટલો ખાય છે ને એ હું કડિયા કોમે જઉં છું ને એના પૈસાનું તું ખાય છે. જો હું કડિયા કોમે ના જઉં ને તો તું ભૂછો ઉકેડામાં ભોડની જેમ આળોટતો હોય. ઓહો હો, વાત તો એવી રીતે કરે છે જોડે હોજ પડે બત્રી ભાતના ભોજન ખવડાવતો હોય. હવે વધારે થાય છે હું ભૂલી જઈશ કે તું મારો ભાઈ છે. અરે હું તો વેલોય ભૂલી ગયો. આ જો આ મોઢું કરે ગધાડાની મને તો બોલતાય શરમ આવે છે. કાકા હવે શું કરવાનું છે તમારે બેને ઈ કહી ગયો મને. હવે કરવાનું શું હોય જુદું થવું છે મારે. આ તો જાતો રે કચ્છમાં ભાગ બોધવા. તને કોણે તારા બાપે રોચો છે? હવે તું શાંતિ રાખ ને. જો બટી આપણી હાથ ભેઢીમાં કોઈ જુવારું જ નથી લીધું. હવે ઈયાણે ભલે ના લીધું હોય પણ મારે લેવું છે. અલ્યા કાકા તમે શું આ ખહુરિયાની વાત સાંભળીને બેઠા છો? છોડો ને જમીનના ઘરના કાગળિયા ભોડા ઉપર. બટી તારી વાત સાંભળીને મને છે ને પાડાનું ઝરણ પીને મરી જવાની ઈચ્છા થાય રી. કાકા તમે પ્રેમથી જુદા કરો છો કે હું આખું ગોમ ભેગું કરું? હવે આખા ગોમના ડબલ રોલ કોણ તારો બાપ કરશે? તમે એમ નહીં મોનો. હલો કરમણા ફુવા. અરે મારા કાકા ને રાગે નથી એટલે આવતો ને ગાયો ગા ઘરે. ઉવે હારું ગાયો ગાયો. એ બટી હું તો ઘોડા જેવો છું ભોડા. હા પણ હરકતો તો તમારી ગધાડા જેવી છે ને. નબળો નબળો. હલો એટલે ડોમરાજી મરણ પથારી હશે. ઓય એટલે એમ છોકરાનો ફોન આવ્યો તો હારું કોઈ આડાવડું છે કરું ફોન. હા જો આ મારો છેલ્લો ફેસલો છે. કો તો તમારે મારી હારે બાથે લડવું પડશે. નકા હું મર્યા પછી લીધોરું જુવારું. આ ડોહો તો ખાઈ પીને બૂમ પડાવે હેરો પાડા જેવો છો છે. કેશું હંતાડવાજી. શું કહો ડામરાજી? શું તપેલું કહું? મારા હારા બે ઉભા છે કો. હવે મસ્તી શું કરો છો? આ બે તો બેઠા છે. તમને કોમેડી કરવા બોલાયા છે? શું હતું કો? ફુવા તમે મારા કાકાને કહી દો કે અમને બે ભાઈઓને જુદા કરે પ્રા. હવે આટલી વાત હાટું કરીને મને અહીંયાથી આટલા સુધી લોબો કર્યો. અરે વાત આટલી નથી. જો જુદા ના કર્યા ને તો વાત મડેર ઉધી પક્ષે કહી દો છું. ઓહો હો મચ્છર મારવા હાટું કરીને મચ્છર મારવાનું મશીન લાવ્યું છે અને પાછી વાતો કરે છે મર્ડર ની. ફુશી કણ ફુવા હવે હદ થાય છે કહું છું. હવે તું કાલ ને માર. ડોમરાજી હું શું કહું છું કરજો પ્રા બે ને જુદા. હવે વિચાર શું કરો છો? એડો મારા ભેગા તાલુકાને કરી નાખો 3 ભાગ. જો ફુવા મારી વાત સાંભળો. હું તો મારા કાકા ભેગો જ રહીશ. ચમ અહીંયાના ભાગે આવે અહીંયા તારે હડફી લેવું છે? હા તો તું રેપરો. હવે મારે નથી રહેવું તું રેપરો ભેગો. હવે તો થઈ ગયું ને બધું રેડી. 2 ભાગ કરો અને આરામથી રહો. 1 મિનિટ ખૂણામાં આવશો? કેમ ખૂણામાં? અરે તમે આવો તો ખરી હેડ. હા કો શું હતું ડોમરાજી? આમાં જોજો તમને શું લાગે છે? બાથરૂમ તો ભારે મોટું બનાવ્યું છે. આમાં વસે ભેદ કરશો તો 2 બાથરૂમ થઈ જશે બળું કો. ઈ ઘર છે એવું છે? આવડું ઘર એટલે તો કહું છું કે બાથરૂમ જેવડા ઘરમાં ભાગ કઈ રીતે પાડવા. અને આ બારે ગળથાર પડી. હવે ઈ ચા મારા બાપની છે. વાડ ખાડી તો કરી છે. ગમે ત્યારે દબણ આવે તો ઉઠી જાય. ઓહો ડોમરાજી
તમે આમાં રહો કઈ રીતે? અરે અમાર કાકોની 8 ભાઈ હતા અને 8 ભેગા રહ્યા, કોઈ દાડો જુવારું નથી લીધું. ઈ તો ઠીક છે, પણ એના બહેરા એ હંપવાળા હતા, ધાબા ઉપર પડ્યા રહેતા બાપડા ભેગા થઈ. મારી વાત મોનો ને તો ચોક સસ્તો જોઈને વાડો લઈ લો. એક વાડો જોવા ગયા તા પણ 15,000 ક્યાં છે? મારી પાસે પડ્યા છે પણ થોડા ઘટે છે. અરે કેટલા ઘટે છે મને કોણ મું આલી ગયું? ખાલી 14,900 રૂપિયા. હારું હેડો 14,000 હવે પકડાવું છું ઘરે જાય. પણ છોકરાને જુદા કરો તમે. આમ હું શું કહું છું, ઈ વાડામાં એક નોનચૂક ઢાળિયું બનાવી આલજો રૂ, એટલે મોટો છોકરો અહીંયા જુદો થઈને પડ્યો રહે. વાગળી પકડે એમાં તો મૂળામાંથી આખો હાથ ખેંચીને કાઢી નાખ્યો બારો. અરે ફુવા શું કીધું માર કાકે? કોણનો પડદો ફૂટી ગયો છે ને એટલે શું કીધું મને કોઈ સંભળાણ્યું નહીં. હે કાકા શું કીધું ફુવાન તમે? આયાને શિખર શું થઈ ગયું? એટલે કોઈ તને ટપો પડ્યો? આ હારું કઈ દેખાતું નથી ને સંભળાતું નથી. મેં સડ્યો છે શું? તમને કઈ ટપો પડ્યો?